અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ભંડારાનું વિશેષ આયોજન કરાયું છે। ભગવાન જગન્નાથ મંદિરમાં ભંડારાનું આયોજન। ભગવાન મોસાળથી નિજ મંદિર પરત આવ્યાની ખુશીમાં ભંડારો છે। ભંડારામાં કાળી રોટી, માલપુઆ, દૂધ પાકનું વિશેષ મહત્વ। 5000 લીટર દૂધ પાક, 600 કિલો પૂરી, 900 કિલો ભજીયા, 600 કિલો ભાત તૈયાર કરાયા। મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભક્તો પ્રસાદ ગ્રહણ કરશે। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જ્યારે રથયાત્રા શુક્રવારના રોજ યોજાવાની છે ત્યારે તે પૂર્વે જ્યારે ભગવાન તેમના મોસાળથી આજે નિજ મંદિર પરત આવે છે તેની ખુશીમાં જગન્નાથજી મંદિર ખાતે વિશેષ ભંડારો છે જે સાધુ સંતો માટે વર્ષોની પરંપરા મુજબ જે યોજાય છે અને તેમાં વિશેષ મહિમા રહેલો છે। કાળી રોટી ઓર સફેદ દાલ એટલે કે દૂધપાક અને માલપુઆ। આ જ માલપુઆ કે જેને હાલ જગન્નાથ મંદિરનું જે રસોડું છે ત્યાં મોટી સંખ્યામાં બનાવવામાં આવે છે। દૂર દૂરથી સાધુ સંતો આ ભંડારાની અંદર પણ આવતા હોય છે અને સાથે જ મોટી સંખ્યામાં ભક્તો પણ આજના જે ભંડારાનું વિશેષ મહત્વ હોય છે ત્યાં પહોંચતા હોય છે। ત્યારે આ રસોડાની અંદર ખાસ મોટા પ્રમાણમાં માલપુઆ છે જે તૈયાર કરવામાં આવતા હોય છે કે જેથી ભક્તો જે આવતા હોય છે તેમને પહોંચી વળાય। કહેવા એવી હોય છે કે જેટલી પણ સંખ્યામાં રસોઈ બનાવે તે ક્યારેય ખૂટતી નથી અને કારણ કે સીધા જ ભગવાનના પણ આશીર્વાદ છે જે આજના આ વિશેષ ભંડારા ઉપર રહેલા હોય છે। ભગવાન નિજ મંદિરથી પરત આવે અને તેની સાથે જ સાધુ સંતો માટેનો આ વિશેષ ભંડારો છે જે યોજવામાં આવતો હોય છે। ખાસ આ ભંડારામાં જે રસોઈ અને કેટલા પ્રમાણમાં શું વપરાયું છે તેને લઈને જ વાત કરીશું। ખાસ આ ભંડારાની અંદર વાત કરીએ તો કેટલા કિલો સામગ્રીઓ વાપરવામાં આવી છે અને કેટલા કિલોની જે વસ્તુઓ છે જે તૈયાર થઈ રહી છે? હું શ્રી ગુરુ કૃપા કેટરથી અશોકભાઈ બહાદુરભાઈ મહારાજ બોલું છું। આજે મને જગન્નાથ મંદિરનું કામ કરતો અને 20 વર્ષ થઈ ગયા। પ્લસ ઘઉંનો લોટ 600 કિલો ઘઉંનો પૂરીનો લોટ છે, 600 કિલો ચોખા છે, 5000 લીટર દૂધ છે અને આપણે લગભગ 300 કિલો જેવો લોટ ભજીયાનો છે અને 200 કિલો પાપડ છે। કરીબન મને આ કામ કરતો અને 20 વર્ષ થઈ ગયા છે। જગન્નાથ ભગવાનની મહેરબાનીથી એવું થયું હોય કે વધારે સંખ્યામાં ભક્તો આવે અને બનાવેલી રસોઈ ક્યાં ખૂટી પડે કે પછી ભગવાનના આશીર્વાદ દર વર્ષે રહ્યા છે? ના, કોઈ દિવસ ભગવાનની એટલો આશીર્વાદ છે કે જિંદગીના અંદર મને 20 વર્ષ થઈ ગયા, બીજો કોઈ બી વસ્તુ સહેજ બી કમ નથી પડી। એટલી ભગવાનની દયા દ્રષ્ટિ છે આપ ઉપર ને અમારા ઉપર ને બધા ઉપર। જગન્નાથજી એટલે સતત અમદાવાદીઓ અને લોકો ભક્તો ઉપર પોતાનો પ્રેમ છે જે વરસાવતા રહેતા હોય છે અને ત્યારે તેને જ લઈને ખાસ જો વાત કરવામાં આવે તો આ ભંડારો છે જે તૈયાર કરવામાં આવી રહ્યો છે। આપ જુઓ કેટલી મોટી સંખ્યામાં રસોઈ છે જે તૈયાર કરવામાં આવી રહી છે અને તેને આ તમામ સાધુ સંતો અને સાથે કરીને અમદાવાદના આ તમામ જે ભક્તો છે જે આ ભંડારા માટે મોટી સંખ્યામાં જગન્નાથ મંદિર પહોંચશે। કેમેરામેન વિકી ઠાકોર સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।